વિદ્યાર્થીની સાથે વાતચીત કરીએ. બેટા શું નામ તારું? કિંજલ. કિંજલ. કયા ધોરણમાં ભણે છે? 12માં. 12મા ધોરણમાં ભણે છે. મોટું થઈને શું બનવાનું છે? શિક્ષક. શિક્ષક બનવું છે. હા. આ શિક્ષકની વાત ખબર છે તોરણીવાળી? ના, અમારે ઘર દૂર એટલે નહીં ખબર. નથી ખબર. અને આ બીજી દીકરીઓ છે અને તે હસે છે અને એમની હાસ્યમાં જ ઘણું બધું કહી જાય છે. બેન શું નામ છે તારું? ચંદનબેન. ચંદન. ચંદનને મોટું થઈને શું બનવાનું છે? નર્સ. નર્સ બનવું છે. કેમ નર્સ બનવું છે? સેવા કરવી છે લોકોની. નર્સ તું બની જાય તો કઈ જગ્યાએ જવું તારે? સેવા કરવા કઈ જગ્યાએ જવું છે નર્સ બનીને? અહીંયા રહેવું છે કે પછી શહેરમાં જવું છે? સિટીમાં જવું છે? અહીંયા જ રહેવું છે. તો આ એમની જે વાતચીત કરી અને આ તમામ દીકરીઓને તમે ચહેરા જુઓ, બધા હસમુખા ચહેરા છે અને આ ચહેરાઓની પાછળ તેમની જે આશાઓ છે, જે અરમાનો છે એ ઘણા બધા છે. પણ ક્યારેક નટ જેવા શિક્ષકો જ્યારે નાલાયક બનીને આ રીતે સામે આવે ત્યારે આવી દીકરીઓને પણ ડર લાગે છે. તેમને શાળાએ જતાં એ ડર લાગે કે ક્યાંક શિક્ષક, ક્યાંક આચાર્ય, ક્યાંક વોર્ડન અમારી સાથે આવું વર્તન ન કરે.